ખેડૂત મિત્રો શું પૂછવું છે? આપણે યુટ્યુબમાં મૂકશું એટલે પર્સનલ ડિટેલ નહીં બોલતા. એ વાંધો નો સર. બોલો, જોરથી બોલો. એ યુટ્યુબમાં બીજાના માર્ગદર્શન માટે સંભળાય એટલા માટે જરા જોરથી બોલો. હા સર, મારે 5 વીઘા જમીન હતી ને મારા પપ્પાના નામે, એટલે એમ વેચી એટલે દસ્તાવેજ કરતી વખતે મેં સાહેબને પૂછ્યું, મેં કીધું સાહેબ મારે લેવાની છે તો કે કાંઈ વાંધો નહીં, પણ કે આ કામ થઈ જાય આજે તો પછી આપણે કરશું, થઈ જશે એમ કીધું મને. બરાબર. અંતિમ જમીન વેચી નાખી પછી કઈ બિનખેડૂત થઈ ગયા, તમે અરજી કરી ક્યાંય કલેક્ટરમાં? અરજી કરવા હાટું થઈ છે. મેં કીધું મને કલેક્ટર સાહેબ પાસેથી મેં કીધું આ કેટલો સમય થયો? કેટલો સમય થયો? જમીન વેચી નાખી દસ્તાવેજ ત્યાંને કેટલો સમય થયો? એનો 45 દિવસે હું ગયો તો સાહેબ, અને ટી પહેલા કોઈ ચિંતા ન કરો, હજી થઈ શકશે. દિવસ કેટલા થયા અત્યારે? 2 મહિના થયા, 3 મહિના થયા, 4 મહિના થયા, 6 મહિના થયા? કેટલો સમય થયો? નહીં સાહેબ, 45 દિવસ લ્યો અને 5 દિવસ દોડાદોડી કરું અને તમારો તો અરજી કરી નાખો ને. કોની રાહ જુઓ છો? ભામણની રાહ જુઓ છો? તો મુહૂર્ત જોઈ દો, હું જ ભામણ છું. સાહેબ માહિતી મુજબ હું જાણવા માટે, મને કાંઈ બીજી લાંબી ખબર એટલે મેં માહિતી મુજબ તમને. બિન ખેડૂત થઈ જશો આમનામ રાહ જોવામાં, એમ કહું છું. હા તો હું તો સાહેબ એની પાસે 10માં જમણે ગયો તો. કોઈ જમણે કોઈ પાસે જવાની જરૂર નથી, એટલે તો ખેડૂતોને હું તાલીમ આપું છું. એમાં ક્યારેક પધરામણી કરો, નહીંતર વહી જાય ખેતીની જમીન. શું નામ અટક તમારું? નામ અને અટક શું? મારું નામ રાજુભાઈ શ્યામજીભાઈ મકવાણા. વહી જાય ખેતીની જમીન, આમનામ બિન ખેડૂત થઈ જશો મકવાણાભાઈ. ઈ જ મને કાળજી છે એટલે તો કરો, અરજી કરી દો. બીજી કઈ વાત જોવામાં પછી મળજો મને. હા ભલે વાંધો નહીં. અને તમારો વિડીયો અમે બધો વાંચ્યો આગળ. ખાલી વાંચે કાંઈ ન વળે, અમલવારી કરો એમ કહું છું. નહીતર ખેતીની જમીન વહી જશે, બિન ખેડૂત થઈ જશો. એકવાર અરજી કરી દો, પછી ભલે 3 વર્ષ વ્યા જાય, મારી પાસે આવજો. અરજી એકવાર કરી દો, પછી ડીલે ઈ લોકો કરે તો તમને 3 વર્ષ પછી અરજી કરી હોય 3 વર્ષ વ્યા ગયા ને પછી ખેડૂત ખાતેદારનો દાખલો મેળાનો ઉદાહરણ સાથે સર્ટિફિકેટ બતાવું. એક પણ વાક્ય મારું ખોટું ન પડે. આભાર. એટલે હું એટલું હવે કરીશ, જરૂર કરીશ સાહેબ. તમે એટલું મને માર્ગદર્શન આપ્યું એટલે હવે મારે કરવું જરૂરી છે. ભલે મરી ગઈ માહિતી પૂરી સમજાઈ ગઈ? હા સમજાઈ ગઈ. ઓકે, આવજો. હા જરૂર. ખેડૂત મિત્રો, મોટાભાગના વ્યક્તિઓ જે છે એ કંઈક ને કંઈક રીતે ફસાતા હોય છે. જે લોકો યુટ્યુબમાં મને સાંભળે છે એ લોકો માટે થઈને તો એની પાસે મારા નંબર થોડા વિડીયો જોવે એટલે આવી જાય છે. પણ જે લોકો ફેસબુકમાં સાંભળે છે ત્યાં મારા મોબાઈલ નંબર નહીં મળે. ત્યાં 9173208434 વાળા નંબર જે છે તાલીમ કેમ્પમાં ભાગ લેવા માટે, કોઈને પર્સનલ ફાઇલ બતાવવા માટે, કોઈ અઘરા કેસ હોય તો એના માટે આવવા માટે થઈ, પ્રવાસમાં હું જ્યાં નીકળતો હોય ત્યારે મળવા માટે, અથવા તમારા જ્યાં ફ્રી સેમિનાર હોય ત્યાં સાંભળવા રજિસ્ટ્રેશન કરાવવા માટેનો નંબર 9173208434 નંબર છે. આ નંબર પર ફોન લાગતો નથી કે ફોન ઉપડતો નથી. જેમને કાંઈ પ્રશ્ન છે એમને પૂછવા માટેનો નંબર જુદો છે. એ છે 9898 વાળો નંબર, જે તમને યુટ્યુબમાં જઈ અને રમણીકભાઈ કોટડિયા વિડીયો ચેનલ અથવા તો કોઈ પણ ચેનલ સાંભળવાથી મળશે, જેમાં આ લોકો પ્રશ્ન પૂછે તમને પણ મળી શકે. ઘણા લોકો પૂછે છે રમણીકભાઈ તમારો મોબાઈલ નંબર નથી મળતો. જો મોબાઈલ નંબર નથી મળતો તો આટલા બધા લોકો પ્રશ્ન મને પૂછે છે અને હું એના જવાબ આપું છું અને યુટ્યુબમાં મૂકું છું. આવે છે કેવી રીતે? હું ડાયરેક્ટ કોઈને નંબર એટલે નથી આપતો કે લાખો માણસો મારા વિડીયો જોવે છે. બધા જો મને આવી રીતે પ્રશ્ન પૂછવા માંડી જાય, લાખોએ નહીં, હજારે ખાલી એક વ્યક્તિ વર્ષે એકવાર પ્રશ્ન પૂછે તો રોજના 3 થાય, 10,000 30 થાય, લાખે 300 થાય, જવાબ ન આપી શકાય. અત્યારે બી 500થી વધારે મેસેજના જવાબ આપું છું. એટલા માટે જ આ વ્યવસ્થા રાખી છે કે પ્રથમ યુટ્યુબમાં મારા વિડીયો સાંભળો, એમાંથી નંબર મળશે અને જ્ઞાન પણ મળી જશે. પછી કદાચ તમારે પ્રશ્ન પૂછવાની જરૂર પણ નહીં પડે. તેમ છતાં જરૂર પડે તો આ ભાઈની જેમ તમે મને વોટ્સએપના માધ્યમ દ્વારા પ્રશ્ન પૂછશો એટલે હું તમને વોટ્સએપથી જવાબ આપીશ ને જરૂર પડશે તો ફોન દ્વારા પણ જવાબ આપીશ.